જય માતાજી મિત્રો, રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં? તો જો મિત્રો, આપણે પણ મજામાં છીએ. અને અત્યારે જો વરસાદ હળવો હળવો વરસી રહ્યો છે. અને જો આમ હું તો આવ્યો તો અત્યારે ટ્રેક્ટર મૂકવા, કારણ કે હાંકવા ગયો તો નરસિંહભાઈને વાડી આજે, અને વરસાદ ચાલુ થઈ ગયો અને હકાયું પણ રહ્યું. અને જો અત્યારે રીમઝીમ રીમઝીમ નાના નાના ફોરે વરસાદ આવી રહ્યો છે અને બધે લીલું તો થઈ ગયું છે. અને આજ મોકે અશ્વિનભાઈ બ્લોગ ચેનલવાળા અશ્વિનભાઈ પણ આપણી વાડી આંટો મારવા આવ્યા છે. જય માતાજી અશ્વિનભાઈ. રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે ઘણા સમયથી ગોરધનભાઈની મુલાકાતમાં થયા, બરોબર. અને કાલે પણ આપણે નીંદવા નરસિંહ કાકાના વાડીએ ગયા હતા, તો કાલે પણ એ ટ્રેક્ટરમાં આપણે બેસાડીને લાયા ને આજે લાયા એવું. અને આજ તો ઘરે મને કે ઉતરી જાવ, મેં કીધું તો કે ના ગોરધનભાઈ કે આપણી વાડી આવો. તો એની વાડી આવ્યા અને કપાનું વાવેતર કરેલું છે. આમ બધી જો આપણે કપ્પા નાનો નાનો છે, બહુ મોટો તો નથી અત્યારે. અને અશ્વિનભાઈ કે જો તમારે કે મસ્તી ને બગીચા જેવા ઝાડવા મજા આવી જાય. ઝાડવાનો બગીચો ઘણા સમય આપણે આ જાંબુડો એને પાંદડા જોવો, એની રોનક કેવી છે. આ જાંબુડા ના પાંદડા જેવા મોટા મોટા પાંદડા વાળો. હવે જાંબુડા તો પછી આવશે, પણ આપણે જો કટિંગ નાનું નાનું કરી નાખ્યું. શેતોડી થતી છે ને? શેતોડી મસ્તી થતી. જો અત્યારે 50% શેતોડી કાપી નાખી. આમ આગળ ઓરી નાખી એટલે હું બાજુમાં ટ્રેક્ટર હાલે એવું નતું, બંધ થઈ ગયું હતું. એટલે કે થોડી કાપી નાખી. આપણે ચોમાસામાં તકલીફ પડે, ટ્રેક્ટર એમ કોઈ રોટાવેટર અહીં મૂક્યું હોય તો આપણે જોડાવાનું તકલીફ પડે, કોઈ લોઢિયા બીજા મૂક્યો હોય, અથવા કપામાં આપણે હાંકવા આવવાનું તો ત્યારે આપણે તકલીફ પડે ને, એમ એટલે નડે. એટલે એના કારણે કીધું આવું બધું છે. તો કીધું કાપી નાખો, કઈક થઈ છે. 12 મહિના થઈ ગયા ગોરધનભાઈ વાડી આવ્યો આજ પાછા. અશ્વિનભાઈ ગઈ સાલ આવ્યા હતા અને આજે પાછા આજે આવવાના નતા, પણ મેં કીધું આવવાનું વાડીએ તો ઘડી ગાલો. અને આમ તો કઈ કામ તો હતું જ નહીં. અને જો વરસાદ વરે જો જાંબુડા ને પાંદડા પલ્લી ગયા, એટલે છાંટા હરવાનું ચાલુ છે. અને હરુડી છે, પણ હવે આવે કે ન હોય તો આપણે નસીબની વાત છે. તો ગોરધનભાઈની ચેનલને થોડોક સપોર્ટ કરજો. એમને પણ જો આપણે ડોલર, આપણે કેમ જરૂર ડોલરની, એવી રીતે ડોલરની જરૂર છે. અને આપણે બધા ઓળખીતા હોય, લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરજો. અને આગળ વિડીયો શેર કરજો બધા આપણા. અને હમણાં થોડા દિવસથી તો ખેતીમાં અમે એવા કામમાં લાગી ગયા હતા. 10-12 દિવસથી તો વિડીયો મૂકવાનો ટાઈમ પણ મળે, ટાઈમ જ નથી મળ્યો. સીઝન છે અત્યારે, સીઝન છે. જો આપણે એકલિયા માણસ છે, જો ઘરની ખેતીમાં આપણું કામ આપણે જ કરવું પડે. જો કપામાં 2-2 વાર હાથી આવી ગયા ને નીંદવાનું કામ ને એવું બધું કામ હતું. એટલે પછી આપણા કપડા ભર્યા હોય, કાં ધંધો કરતા હોય, ખેડૂત દીકરાને ખબર હોય કપડા કેવા ભર્યા હોય. એટલે એમ થાય શરમ થાય, એટલે એમ થાય વિડીયો નથી બનાવવો. એટલે કઈક તો વિડીયો એવી રીતે અમે નહોતા બનાવવાનો, પણ મેં આશિષભાઈ કે થોડોક બ્લોગ બનાવો, કે હું મારી કે યાદી થોડીક રહી જાય અને કે આપણે બ્લોગ ઈ ભરાય મૂકી હતી એમ. તો અત્યારે જો હવે ઉમેશની મમ્મી તો આવી હતી, પણ એ હવે વરસાદ ચાલુ થયો ને સાટા, એટલે એ મેસાટાના ઘરે વહી ગયા. હવે અમારા ગામ તો નજીક જ છે, અહીંયા તાજુ કઈ સેટું જ છે નહીં. ઓમ અમે પાડોશી કે અમારું મકાન બરોબર અશ્વિનભાઈ ના અમારી વાડી ટપે એટલે એક જ ખેતર આડું આવે તો એનું મકાન આવે, ડાયરેક્ટ જ આવી જાય. અને જો હવે વરસાદ હરુડે છે અને હરવો છાંટાય વરે છે, એવું નથી કે બંધ છે, પણ બહુ ખાસ એવો નથી આવતો. થોડોક આવી જાય તો ખેડૂતના મન થોડાક મોટા થઈ જાય, નહીં તો થોડુંક કેવું રહે. ગરમીનો બપોરો હરવો થઈ જાય. અને વરસાદની તો ખેડૂતને જરૂર હોય જ. અત્યારે ખાસ કોને જરૂર, કોને ન હોય વરસાદની ગયો છે. અને અશ્વિનભાઈ ને જો કે લાંબી ખેતી નથી, ભલે થોડુંક ખેતર છે વાવે છે, પણ સૂકી ખેતી કોઈ જાહેર વાવી, પણ જરૂર તો એને ખુદ નહીં વરસાદની તો છે જ. અને આપણે બધા એને જરૂર જ છે. અને થોડોક આવી જાય તો ખેડૂતના મન ટાઢા થઈ જાય ને મજા આવે કંઈક, અને ખેડૂતને નિરાશ થઈ જાય થોડીક. અને થોડુંક અત્યારે કામગીરી મોકે હરવી પડી જાય, કારણ કે નીંદાઈ ગયા, ચોરાઈ ગયા ને આવું બધું કપાના કામમાં વળી ખેતી જે કરતા હોય, કોઈ બકાલ આતે હોય તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું એમ. શું કહ્યું અશ્વિનભાઈ? બીજું તો હવે જો ઘરે જવાની તૈયારી કરી. અને અશ્વિનભાઈની પણ ચેનલ છે, અશ્વિન વ્લોગ છે ચેનલ. તો આપણો વિડીયો થકી જે જોતા હોય તો એની ચેનલમાં જઈ થોડીક મુલાકાત લઈજો, તો એની પણ થોડીક ચેનલ ગ્રોથ થાય. તો સારું મિત્રો, હવે અમે જો બે ભાઈ થોડા છાંટા આવે છે, થોડા પલ્લી છે, કપડા થોડાક ભીના થઈ ગયા. ને હવે અશ્વિનભાઈને કઈ ટ્રેક્ટરમાં બેહારીને લાવ્યો હતો ને હવે બાઇકમાં બેહારીને લઈ જાવ. તો બાઇક તો આપણે જે બાજુ કમ્પ્લીટ પડ્યું છે, તો હવે બાઇકમાં બેન હાલ્યા જાય ને. વરસાદ તો હવે શું કરે, જે આવે તો ભલે ને ન આવે તો ભલે, બાકી તો એમાં કઈ આપણું હાલતું નથી. નકર તો આપણે એમ કઈ આઈન કોઈ પડી જાય, આઈન કોઈ આવી જાય, આ મારા પડામાં આવી જાય, એવું જ કઈ કોઈનું હાલતું નથી. કે એમાં લાગવગ થતી હોય તો બધા એવી લાગવગ જ કરી નાખે, પણ આમાં તો કઈ એવું લાગવગ કોઈની હાલતી નથી. તો સારું મિત્રો, પછી મળી.
આલો ફેમિલી કેમ છો બધા મજામાં? જો આપણે 5 વાગે સ્કૂલે આવી આવ્યા છીએ એટલે જો 7:30 વાગ્યા હશે ને જો આજે બનાવવાનું છે કેનું શાક હાલો મારી મમ્મીને પૂછી અને આલો દેશી બેને તાવડી લગાવી દીધી છે રોટલા કરવાના છે અને જાલ બાજુ અરશદભાઈ દડે રમે છે અને આવે જઈશી મારા મમ્મી પાસે મમ્મી હું કહે હાલો મારી મમ્મીને પૂછી જોવી મમ્મી જો રીંગણા મોરે બટેકાનું શાક કરવાનું મમ્મી મોરે રીંગણા બટેકાનું શાક કરવાની આજ આપણે બની જાય ગેસ ઉપર નાખી દઈ શાક ટમેટો મમ્મી જો રીંગણા બટેકા મોરી છે ને હાલો મારા પપ્પા પાસે મુલાકાત લઈ હાલો મારે જઈશું મારા પપ્પા પાસે એને ઉમેશભાઈ શું કરતા અહીંયા ચાલ્યા જઈએ આપણે જો મારા પપ્પા બેઠા છે હાલીમાં જશે ઉમેશભાઈ લેસન કરે હા જો આપણે લેસન કરવા માંડ્યા ભણવાનું હાલે તો વ્લોગમાં તો આપણે આવતા જ નહીં લેસન ને વાંચવાનું એટલું હોય છે આવતા જ નહીં વ્લોગમાં જો આપણી દુકાન હતા દુકાન વી આવ્યા છીએ આ ખડી છે કિરણબેન એટલે આપણે દુકાન કરે વી આવ્યા છીએ અને શિલ્પાબેન રહી ગયા છે રોટલા બનાવશે રોટલા અને હાનની રસોઈ બની જાય આપણે બનાવી શાક ને શિલ્પા બનાવીએ રોટલા ને ઉષાબેન જો બેસી ગયા પાણા ભરવા તો ઉષા પાણા ભરે જો આપણે બેસી ગયા છીએ ખાવા જો 8 વાગી ગયા ને દુકાન બંધ કરીને બે આવ્યા છીએ જો ખાવા બેસી ગયા છીએ અને જો આપણે સાઈઝમાં નાખવાનું ઘણું લઈ આવ્યા ફ્રીજમાં અત્યારે દૂધ તો કાંઈ છે નહીં કંસા આવે છે પણ હાઈટમોરી નહીં છે તો હાઈટમોરી નહીં છે સાસ છે શાક છે તો હવે ભાણા ભરાઈ ગયા છે અને બટેકાનું ડુંગળીનું શાક છે અને થોડીક સાઈઝ છે બાજુમાં અને બાજરીના રોટલા છે અને હવે બાજુમાં ઉમેશભાઈ આવી ગયા છે જમવા સારું તો હાલો આપણે વારું કરી લેજો પાણી ભરાઈ ગયા છે અને જમી લઈ અને જો ઉષાબેન સામે બેસી ગયા છે દાંત કાઢે છે એના દાંત હવે ઉષાબેન ભૂખ લાગી એના દાંત આવે છે ભૂખ લાગે એના દાંત ન ભૂખ લાગે તો મોઢાનો કલર ફરી જાય તો મિત્રો હવે જો વિડીયો ઘણો બધો બની ગયો છે તો વિડીયો આપણે અહીંથી પૂરો કરી નાખશું અને નવા વિડીયોની સાથે મળશું નવા સમયની સાથે મળશું નવા દિવસની સાથે મળશું તો જય માતાજી ગુડ નાઇટ